सो हेलो दोस्तों, वेलकम टू द माय चैनल। તો આજે તમને અમદાવાદની નાઇટ લાઈફ તો ના કહેવાય, હજી નાઇટ તો અમદાવાદમાં ગણાય જ નહીં, પણ ટ્રાફિક બતાડું જ્યારે ઓફિસ છૂટતી હોય ને તો કદાચ અત્યારે ઓછો હશે કેમ કે 8:15 થયા છે. સો કદાચ ટ્રાફિક ઓછો હશે અત્યારે હાલમાં. તો આ ફેમસ ભગવાન બ્રિજ અને પેલું હોર્ડિંગ દેખાય ત્યાં આગળ ભગવાન સર્કલ આવે છે. તો એ કે છે અને આ રોડ પર તમે રાતે આવો ને, રાત્રે 12-1 વાગે, ત્યારે તમને બધી સ્પોર્ટ્સ કાર જોવા મળે, સારી એવી મોંઘી મોંઘી બાઇકો જોવા મળે, બધું જ જોવા મળે. બસ ખાલી ભીડ, ટ્રાફિક જુઓ, ટ્રાફિક લાઈટ જ લાઈટ. તો આવા સ્પ્લેન્ડર વાળા બી મળો હા તમને લોકોને, ગાંડાની જેમ ચલાવતા હોય. તો યસ, આમ ઘણીવાર કેવું છે, ટ્રાફિક ના હોય, ઘણીવાર ટ્રાફિક ગાંડા જેવો હોય. તો કે કોઈક વાર તમે સોમવારે આ ગુરુદ્વારા વાળા રોડ પર નીકળો ને ભાઈ, આ બ્રિજ પર ફાટી જાય તમારી, ટ્રાફિક જ એટલો. ગજબ ટ્રાફિક હોય. અને આપણો રોડનો દર રસ્તો છે એટલે આપણને બધી ખબર છે અહીંયાની બેઝિકલી. આ રોડ પર તમને બતાવવા માટે કંઈ છે બી નહીં. હા, એક આ પેલી બિનોરી લખેલું દેખાય, ગજબ છે ભાઈ. ત્યાં આગળ હું જઈને આવેલો છું. રૂપિયા હોય ને તમારી જોડે તો ત્યાં આગળ ફંક્શન કરાય, બેસ્ટ. લક્ઝરીઝ ફીલ કરાય, લક્ઝરી. એટલી બધી ફેમસ નથી, પણ ક્યારેક હું તમને સિંધુ ભવન વાળા રોડનું બતાડીશ. ત્યાં આગળ ભાઈ હોટલ ત્યાં બી એવી ગજબ છે. આ અગેન અમદાવાદનો ઓવરહાઇપ મોલ, મારા ખ્યાલથી તમે મારા લાસ્ટ વિડીયોમાં જોયો હશે. એ ડેમાં હતો, આ નાઇટની અંદર અલગ ચમક આપી રહ્યો છે. આપણી ફેવરેટ બાઇક હિમાલયા, સોરી હિમાલયન નહીં, હિમાલયા. હા, પછી આવી રીતે કટ બી ના મરાય હા, બાકી લાગી પડે આવડા. હા, ઇન્ટાસની ઓફિસ. તમને શું બતાવે ખબર નહીં પડતી યાર, અને વાતો બી શું કરો તમારા જોડે. લાઈક કંઈ છે જ નહીં યાર લાઈફની અંદર, લાઈફ ચાલી જ રહી છે. લાઈક એક લૂપ હોલમાં જીવી રહ્યો છું. સવારે ઉઠ્યો, નાહ્યો, ફ્રેશ થયો, જે મારા કામ હતા એ બધા કર્યા, રેડી થયો, ઓફિસ આવ્યો, ઓફિસનું કામ કર્યું, ઘરે ગયો, જમ્યો, વાત કરી, ફેમિલી જોડે વાત કરી, કેમ કે હું ફેમિલીથી દૂર રહું છું. સો વાત કરી, પાછો ઊંઘી ગયો. સિમ્પલ યાર, લાઈફની અંદર કંઈ રહ્યું નથી. પણ હવે આ વિડીયો બનાવવાના ચાલુ કરે છે કેમ કે ફૂલ આપણે ખર્ચો કરી નાખ્યો છે. આપણી અત્યાર સુધી મેં જે 3 વર્ષ, હા બેઝિકલી મેં 3 વર્ષ કામ કર્યું, નોકરી કરી છે, અને અત્યારે બી નોકરી કરી જ રહ્યો છું. એવું નથી મેં છોડી દીધી છે, પણ લાઈક 3 વર્ષની અંદર મેં મારા જેટલા રૂપિયા ભેગા કર્યા હતા બધા મેં લગાવી દીધા હતા બાઇક પર, અને મારા જે હેલ્મેટ કો, પછી આ કેમેરો કો, બધું લગાવી દીધું છે મેં. મારું જેટલી ઇન્કમ કો હજી સ્ટીલ અમુક વસ્તુની EMI ચાલી રહી, જેમ કે આ મારી કેમેરો છે એની મારી EMI ચાલી રહી છે, બરાબર. તો મારી ઓડિયન્સ મારી ફેમિલી છે. ટ્રાન્સપરન્સી મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે યાર. સો હા,
ભાઈ આપણે ઈએમઆઈ પર લીધું તો ઈએમઆઈ પર લીધું છે, સિમ્પલ છે. તો ખબર નહીં અહીંયા આગળ રિએક્શન થયું છે કંઈક ખબર નથી પડતી. ઇચિંગ બહુ થઈ રહી છે. तेरा बस मुझे जीने ना दे, जीने ना दे, धरता तू ही है, करता धरता तो करता धरता और मुझे पानी तक पीने ना दे, पीने ना दे, तेरा बस मुझे जीने ना दे, जीने ना दे, तेरा बस मुझे जीने ना दे, जीने ना दे. હવે આ તમે લોકો પૂછતા હશો કે વચ્ચે ગીતો ક્યાંથી છે. એકચ્યુઅલી મારા હેલ્મેટની અંદર મેં બ્લૂટૂથ વાળું પેલું ટેલિકોમ આવે ને એ ફિટ કરેલું છે. સો એની અંદર થોડા ગીતો ચાલી રહ્યા છે. તો આ ગીત એની અંદરથી એક છે. અને આ રોડની પર સ્પીડ લિમિટ મારા ખ્યાલથી તમને લોકોને ખબર હોય અમદાવાદવાળા 99% મને ત્યાં સુધી યાદ છે ત્યાં સુધી 99% તથ્ય પટેલવાળો કેસ અહીંયા જ થયો છે આ બ્રિજ પર. કદાચ હું શ્યોર નથી પણ કદાચ તથ્ય પટેલવાળો સીન અહીંયા જ થયેલો છે. બાકી દિવસે દિવસે અમદાવાદ બી મુંબઈ બનતું જાય ભાઈ. બિલ્ડિંગો જ બિલ્ડિંગો, બિલ્ડિંગો જ બિલ્ડિંગો, બધા કોર્પોરેટ વર્લ્ડમાં જીવત બધા. આ તમને લોકોને લાગતું હશે ફ્લેટ્સ છે પણ ફ્લેટ્સ નથી, કોર્પોરેટ ઓફિસ છે બ્રો. હોટલ છે 99%. આ તો ઓફિસ બી નથી. મને બી નથી ખબર યાર. માં પણ આવા ગયો ચીલ મારો. जहाँ से होना चाहिए वहीं से तो ठीक ना, नजरों में आना मुझको तो देख. આપણા કોઈ બ્રાહ્મણ મિત્રો હોય તો અહીંયા અમદાવાદમાં એક સોલા પર વિદ્યાપીઠ છે, બેસ્ટ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. બાય.